આ તો માર ધાર ને આકાર. એક સંત કહે છે, પારસના પ્રતાપથી જો કંચન બને તલવાર, ત્રણ અવગુણ એના કોઈ દી ના મટે પછી માર ધાર ને આકાર. વાણીનું જો મંથન થાય ને તો વાણી સમજાય. વાણીને તમે ફોડો ને, જો સંતો તો વાણીનો એમ કે છે કે ભજનમાં બાબુ ભડાકો થાય ભજનનો. માર ધાર ને આકાર, લોઢાને પારસમાં રેડો ને એટલે હોનું થઈ જાય એવું કે છે. પણ માણાને પારસમાં રેડો તો માણા થોડો થઈ જાય. માણાને માણા બનાવવો હોય તો શું કરવું પડે? એટલે એક સંત કે છે વાણીમાં, જ્ઞાન છોડી લે કોઈ જો હાથમાં